નેશનલ હેરાલ્ડ કેસને લઈને ભાજપે કોંગ્રેસ પર આક્રમક વલણ અપનાવ્યું છે। આ મામલે ગુજરાતમાં ઠેર ઠેર ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન અને પુતળા દહન કરવામાં આવી રહ્યું છે, ત્યારે જામનગરમાં પણ રાહુલ અને ઇન્દિરા ગાંધીના પુતળાનું દહન કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। જામનગરમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને નેશનલ હેરાલ્ડ કેસ મામલે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો વિરોધ કર્યો હતો, તેમજ રાહુલ ગાંધી હાય હાયના નારા લગાવ્યા હતા। પોસ્ટર અને બેનર સાથે બીજેપી કાર્યકરોએ વિરોધ કર્યો હતો, જે બાદ પોસ્ટર સળગાવી વિરોધ કરાયો। ભાજપ કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીના પુતળાનું દહન કર્યું હતું। આ દરમિયાન ધારાસભ્ય સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે આ મામલે કોંગી કાર્યકર્તાઓમાં ભારે રોષ વ્યાપ્યો છે। આ મામલે ભાજપ દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરી પોલીસ અધિકારીઓની હાજરીમાં પુતળા દહન કાર્યનો કોંગ્રેસનો આક્ષેપ છે, તેમજ ભાજપના ધારાસભ્યો અને ભાજપ શહેર પ્રમુખ ઉપર કાયદાકીય પગલાં લેવા કોંગ્રેસની માંગ છે। આ મામલે કોંગ્રેસે જિલ્લા પોલીસ અધિક્ષકને સંબોધી આવેદનપત્ર પાઠવ્યું છે। ગઈકાલે જામનગર ભાજપ દ્વારા સંસદીય દળના નેતા અને વિરોધ પક્ષના નેતા દેશના રાહુલજીના પુતળા દહન કરવા માટે જામનગર ભાજપના પ્રમુખ બીનાબેન એની સાથે બંને ધારાસભ્ય શહેરના અને ભાજપના ઘણા યુવા મોરચાના આગેવાનોએ રાહુલજીને જાહેરમાં એનું પુતળાનું દહન કર્યું। રાહુલજીને જાહેરમાં ચોર કહી અને એને અપમાનિત કરી અને એમની બદનસીબ પણ કર્યા। ત્યારે જામનગર કોંગ્રેસ દ્વારા આજે હજી કોઈ ગુનો સાબિત નથી થયો, એ પહેલા ચોર કેવી એટલે બહુ મોટી વાત છે। એક સંસદીય દળના નેતા છે, જેમ એની ગરિમા હોય અને ચોર જેવા શબ્દો કહી અને એને અપમાન કરવા અને એની બદનસીબી કરવી એ ખરેખર ના થાય। આ ભાજપના નેતાઓને એ પણ જ્ઞાન નથી, માટે આજે જામનગર એસપીને અમે જ્યારે ફરિયાદ રૂપે ફરિયાદ દેવામાં આવ્યા છીએ, ત્યારે આજે પણ એસપી સાહેબ હાજર નથી। ગઈકાલે પણ પોલીસની હાજરીમાં પુતળા દહન થાય અને પોલીસ મુખ્ય પ્રેક્ષક બનીને આ બધું જોવે, ત્યારે ભાજપ દ્વારા જો કોઈ કાર્યક્રમ પુતળા દહન કરવામાં આવે, વિરોધ કરવામાં આવે તો એને શું છૂટ છે? કાયદો બધા માટે સમાન છે। ત્યારે કોંગ્રેસ દ્વારા ઘણીવાર તમે જોવો છો કે અમે ધરણા કરતા હોય તો અમારી ટીંગાટોળી કરીને અને અમારી પર અણસર મુજબના ગુના દાખલ કરે છે। ત્યારે આ કાયદો બાબા સાહેબ આંબેડકર સાહેબે બનાવ્યો છે, આ સંવિધાનને ક્યારે પણ અમે તૂટવા નહીં દઈ। આજે અમારી આ ફરિયાદ લેખિતમાં અમે આપી છે એસપી સાહેબને, જો આ ફરિયાદ નહીં લેવામાં આવે સોમવાર સુધીમાં તો અમે કોર્ટનો દરવાજો ખખડાવશી અને અમે ન્યાય લઈને રહેશી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।